ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે ત્યારે લોકોમાં પણ ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો આપણી ટીમ જે છે તે ડુમ્મસ ખાતે પહોંચી છે અને ડુમ્મસ જે છે તે સુરતના વિવિધ લોકો અહીંયા પધારી રહ્યા છે। આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, ડુમ્મસ ખાતે પહોંચ્યા છે, કેવો આનંદ? બહુ મસ્ત મજા આવે, અહીં સરસ ડેવલપ થયું છે, સારી પબ્લિક બધા એન્જોય કરવા આવે છે। સુરતથી અમે આવ્યા છે। અહીંયા ફરવામાં કઈ કઈ વસ્તુઓ છે જે અન્ય ગુજરાત બહારના લોકોને તમે કહેવા માંગો છો કે સુરત કેટલું વિકસિત થઈ રહ્યું છે? બહુ વિકાસ થઈ રહ્યું, સરસ છે સુરતમાં। ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણી સાથે બીજા પણ જોડાયા છે। આજે ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ છે તે પણ અહીંયા પધાર્યા છે અને વિવિધ પોલીસ પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કેવો પ્રકારનું તમને કેવું આનંદ? આજે જ્યારે આપણું ગુજરાત રાજ્ય સ્થાપના થયું છે ત્યારે 1960માં આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી છે અને આજે જ્યારે અહીંયા આગળ આપણો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે ડુમ્મસ સી ફેસ પાસે, હું પોતે ડુમ્મસની છું અને આજે અમારે ત્યાં જે વિકાસ થયું છે એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળું વિકાસ છે, દુબઈને બી પાછળ પાડી દે એવું વિકાસ છે। એટલે મારું તો કેવું એ જ છે કે જે આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે પ્રધાનમંત્રી, એટલે એમના નેતૃત્વમાં જે થઈ રહ્યું છે વિકાસ એમાં ખરા ઉતર્યા છે અને 100% એમણે વિકાસ કર્યું છે। એટલે હું બધાને આમંત્રણ આપીશ કે તમે લોકો બધા જ અહીંયા આગળ સી ફેસ નિહાળવા માટે તમારી ફેમિલી સાથે, તમારા સગા સંબંધીઓ જોડે જરૂરથી પધારજો। તમે વાત કરી કે ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે, આ પહેલા ડુમ્મસની હાલત કેવી હતી અને હવે કેવી પરિસ્થિતિ બદલાઈ છે? પહેલા કેવું હતું કે અહીંયા આગળ ખાલી માટી ને એવું ખાડા ને એવું બધું હતું, પણ હવે જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યું છે, તમે આરામથી સવારના પોરમાં 5 વાગ્યામાં પબ્લિક અહીંયા આવી જાય છે। સાયકલિંગ, વોકિંગ, યોગા, જીમ બધી જ વ્યવસ્થા અહીંયા છે। છોકરાઓ માટે બી વ્યવસ્થા છે, ઓલ્ડ એજ માટે બી વ્યવસ્થા છે, વોશરૂમ્સ છે, ટોયલેટ્સ છે અને એટલું બધું ચોખ્ખું છે અહીંયા આગળ કે તમને આજે એવું જ લાગે કે તમે કોઈ ઇન્ટરનેશનલ જગ્યા પર આવ્યા છો। એટલે મને એટલો ગર્વ છે કે હું ગુજરાતથી છું, મને એટલો ગર્વ છે કે હું સુરતથી છું। જય જય ગરવી ગુજરાત। વાત કરવામાં આવે તો રોજગારને લઈને શું પરિવર્તન આવ્યું છે? આ વસ્તુ જ્યારે ડેવલપ થઈ રહી છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો 100% ડેવલપ થયું જ છે, એની સાથે લોકોને રોજગાર પણ મળ્યું છે। લોકો અહીંયા આગળ જે લારી ગલ્લાવાળા હતા એ લોકોને બધાને રોજગાર મળ્યું છે અને બધા જ ક્યાંક ને ક્યાંક બધાના અંદર ખુશીની લહેર છે। એટલે મારું કહેવું એમ જ છે કે આવું ને આવું વિકાસ થતું રહે, અમે મત આપતા રહીશું ને આવું વિકાસ થતું રહે, બસ। જી બેન, ડુમ્મસમાં તમે અહીંયા સ્થાનિક છો, પહેલાની પરિસ્થિતિ કેવી હતી ને અત્યારની કેવી છે? પહેલાની પરિસ્થિતિમાં તો આપણે જોઈએ ને તો જે નોર્મલ બીચીસ હોય કે આપણે લાઈક કોઈ એના કરતા અત્યારે એટલું બધું પરિવર્તન છે કે તમે અત્યારે જોવા જાવ તો તમે અત્યારે દુબઈના સીને મતલબ એને બી પાછળ પાડી શકો છો અને અત્યારે અહીંયા ડેવલપમેન્ટ એટલું બધું ફાસ્ટ અને ગ્રો થાય છે, સાચું કહું ને તો પ્રાઉડ થાય છે કે બીએસ સુરતથી। જે વાત કરવામાં આવે તો આપણી સાથે જે સ્થાનિક હતા તેમણે વાત કરી કે જે આપણે ડુમ્મસનો જે વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। હાલ આપણે જે તે ડુમ્મસ ખાતે છીએ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી 7 વાગે વાય જંકશન અને ત્યારબાદ 9 વાગે ત્યાં ડીસી પેજ ખાતે પધારશે। તેમની સાથે સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પધારશે। લોકોને વધારે ને વધારે અપીલ છે કે આ સુરત શહેરમાં ડુમ્મસી વિસ્તારમાં ફરવામાં આવો તેવી અપીલ કરવામાં આવી રહી છે। સુરત શહેરથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ પુરોહિત।